નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી કંડક્ટરની પરીક્ષા માટે કોમ્પ્યુટરના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ગ્રાફિકને લગતો ડેટા કોના દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે? જીપીયુ દ્વારા. ભારતનું પ્રથમ કોમ્પ્યુટર કયું છે? સિદ્ધાર્થ. કેલ્ક્યુલેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એડિંગ મશીન. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? વિલિયમ શોકલીએ. લેસર પ્રિન્ટરમાં વપરાતા પાવડરને કયા નામથી ઓળખવામાં આવે છે? ટોનર. આઈટી ક્ષેત્રે કયા ભારતીય અને ગુજરાતી વ્યક્તિનું સૌથી વધુ યોગદાન છે? દેવાંગ મહેતાનું. કમ્પ્યુટરની ઝડપ વધારવા માટે કઈ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે? રેમ. સ્લાઇડ રૂલની શોધ કોણે કરી હતી? વિલિયમ ઓટ્રિકે. કોમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? બુટિંગ. પેનડ્રાઈવની મેમરી કયા પ્રકારની હોય છે? ફ્લેશ મેમરી. ફેક્સનું ફૂલ ફોર્મ જણાવો. ફેર અવે ઝેરોક્સ. સ્ટીવ જોબ્સ કોમ્પ્યુટરની કઈ કંપની સાથે જોડાયેલ હતા? એપલ. વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? પ્લગઇન. લેસરવાળા માઉસને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્ટિકલ. કોમ્પ્યુટર લિટરેસિટી ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરે. હથેળી પર રહી શકે તેવા પામ ટોપ કોમ્પ્યુટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પીડીએ. પ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન કયું હતું? એનિએક. સુપર કોમ્પ્યુટરની ઝડપ માપવાનો એકમ કયો છે? ફ્લોપ્સ. ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. કમ્પ્યુટર ટર્ન ઓફ કરતા સેવ ડેટા કઈ મેમરીમાં રહે છે? સેકન્ડરી મેમરીમાં. ફ્લોપી ડિસ્કની રચનામાં ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ થાય છે? આયર્ન ઓક્સાઇડ. સામાન્ય કીબોર્ડમાં કુલ કેટલી કી જોવા મળે છે? 104. કલર મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોનોવિઝિએ. પાતળા પ્લાસ્ટિકની બનેલી ચુંબકીય તકતી જેના ઉપર કોમ્પ્યુટર દ્વારા માહિતી લખી શકાય છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? ફ્લોપી. કલર પ્રિન્ટિંગમાં કયા કલરના રંગની ઇન્ક વાપરવામાં આવે છે? CMYK. કેવા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં એક કોમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કોમ્પ્યુટર સાથે અલગ જોડાણ હોય છે? મેશ ટોપોલોજી. કાર્ય જે ક્રમમાં કરવાનું હોય તે દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? એરો. પાવરપોઈન્ટમાં બનાવેલી ફાઇલનું પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F5. ખાલી જગ્યા એન્ટિટી રજૂ કરે છે? સ્તંભ. એક લૂપની અંદર બીજી લૂપ મૂકવાને લૂપનું ખાલી જગ્યા કહેવાય છે? નેસ્ટિંગ. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે? નેટવર્કમાં. પાવરપોઈન્ટ એપ્લિકેશનનો મુખ્યત્વે કયા કામમાં ઉપયોગ થાય છે? પ્રેઝન્ટેશનમાં. કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે? ઓટો કરેક્ટ. વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? HTML. MS વર્ડના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે? રો. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે? સ્લાઇડ.
પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં કાર્ટૂન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે? ક્લિપ આર્ટ. કોમ્પ્યુટરમાં કયા પ્રકારમાં પ્રક્રિયા થાય છે? આગત, પ્રક્રિયા, નીપજ. પાવરપોઈન્ટ એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? Alt F(C). ઇન્ટરનેટના ઉપયોગમાં લેવાતી દરેક ફાઇલ શાની મદદથી એકબીજા સાથે જોડાયેલી હોય છે? હાઇપરલિંક. ખાલી જગ્યા સર્ચ એન્જિન દ્વારા વેબ પેજને અસરકારક રીતે શોધવાનું કાર્ય સરળ બનાવે છે. મેટા ટેગ. વર્કબુકનો મુખ્ય હેતુ ખાલી જગ્યાનું સારી રીતે સંચાલન કરવાનો છે. સંખ્યાબંધ સ્પ્રેડશીટ. સમસ્યાના ઉકેલ માટે યંત્ર દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્યરીતિને શું કહે છે? ફ્લો ચાર્ટ. લેસર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે? ટોનર. ડિસ્ક અથવા કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ખાલી જગ્યા થાય છે, તો બધી માહિતી ભૂસાઈ જાય છે. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે. એડિટિંગ. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેનૂનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટ પ્લસ ચાર્ટ. કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે? .ods. એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? ઓપ્ટિકલ ડિસ્કનો. પ્રોસેસિંગ ડિવાઇસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રક્રિયક સાધનો. આઉટપુટ ડિવાઇસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નિગર્મન સાધનો. કોમ્પ્યુટરમાં સંદેશા અથવા માહિતી કયા સાધન વડે આપવામાં આવે છે? કીબોર્ડ. કોઈપણ ચાલુ ક્રિયાનો સ્ક્રીનશોટ લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? પ્રિન્ટ સ્ક્રીન. મોનિટરનું રિઝોલ્યુશન માપવાનો એકમ કયો છે? DPI. DPIનું પૂરું નામ જણાવો. ડોટ પર ઇંચ. કોઈપણ પેજને અપડાઉન ખસેડવાની ક્રિયાને શું કહે છે? સ્ક્રોલિંગ. CPUની અંદર થતી ક્રિયાનું સંચાલન કયા ભાગ દ્વારા કરવામાં આવે છે? CU. કયા પ્રિન્ટર દ્વારા માત્ર ટેક્સ્ટ છાપી શકાય છે? ઇમ્પેક્ટ. કયા પ્રિન્ટર સૌથી ધીમા, સસ્તા અને અવાજવાળા હોય છે? ડોટ મેટ્રિક્સ. કયા પ્રિન્ટરમાં કાર્ટ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્કજેટ. કયા પ્રકારના પ્રિન્ટરમાં પિન્સનો ઉપયોગ કરવામાં આવે છે? ડોટ મેટ્રિક્સ. કયા પ્રિન્ટરમાં ટોનર અને ડ્રમ રોલનો ઉપયોગ કરવામાં આવે છે? લેસર. બ્લેક વ્હાઇટ મોનિટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? મોનોક્રોમ. ચિત્રોમાં રહેલા નાના ટપકાઓના સમૂહને શું કહે છે? પિક્સેલ. માહિતીનું આઉટપુટ સોફ્ટ કોપી જોવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? મોનિટર. કયું પ્રિન્ટર અવાજવાળા પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે? ડોટ મેટ્રિક્સ. મોનિટરની સ્ક્રીન પર લખવા માટે કયા ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? લાઇટ પેન. CPUને વર્કિંગ મોડમાં લાવવા માટે કયા પ્રકારના પ્રોસેસનો ઉપયોગ કરે છે? CPU શિડ્યુલર. સ્ક્રોલિંગ કરવા માટે માઉસના કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રેસિંગ ધ વ્હીલ. કયા પ્રિન્ટર ઘરેલું વપરાશ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે? ઇન્કજેટ. કયા ડિવાઇસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? માઉસ.
માઉસમાં LMBનો અર્થ જણાવો. લેફ્ટ માઉસ બટન. કોઈપણ લખાણને હાર્ડ કોપીને કોમ્પ્યુટરમાં સોફ્ટ કોપીમાં લઈ જવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે? સ્કેનર. કેપ્સ લોક, નંબર લોક, સ્ક્રોલ લોકને કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? ટોગલ કી. કંટ્રોલ અલ્ટર શિફ્ટને કેવી કી તરીકે ઓળખવામાં આવે છે? મોડિફાયર. કીબોર્ડમાં જોવા મળતા રાઇટ સાઇડના નંબર પેડમાં કુલ કેટલી કી જોવા મળે છે? 17. ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય? ટ્રેકબોલ. હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. MS વર્ડ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે. વર્ડ પ્રોસેસિંગ. વેબ પેજને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? F5. કોમ્પ્યુટરના ભૌતિક ભાગ કયા નામે ઓળખવામાં આવે છે? હાર્ડવેર. ઇનપુટ ડિવાઇસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નિવેશ સાધનો. કઈ કી ચાલુ હોવાથી બધા અક્ષરો કેપિટલમાં લખાય છે? કેપ્સ લોક. કીબોર્ડની સૌથી મોટી કી જણાવો. સ્પેસ બાર. કોઈ ચાલુ ક્રિયાને અટકાવવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? એસ્કેપ. LCDનું પૂરું નામ જણાવો. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. LEDનું પૂરું નામ જણાવો. લાઇટ એમિટિંગ ડાયોડ. કયું ડિવાઇસ સ્કેન ઇમેજમાં સુધારા વધારા કરવા માટે ટેક્સ્ટમાં ટ્રાન્સલેટ કરે છે? OCR. ફાઇલ અથવા ફોલ્ડરને એક જગ્યાએથી લઈ જઈ મૂકવાની ક્રિયાને શું કહે છે? ડ્રેગ એન્ડ ડ્રોપ. માઉસનું બટન દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહે છે? ક્લિકિંગ. સ્કેનરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? ફોટોસિન્થેસિસ ડિવાઇસ.